હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનું મોસમ વચ્ચે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આજરોજ રવિવારે સવારના જિલ્લામાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વહેલી સવારે ભરૂચ શહેરમાં ધુમ્મસની ચાદર છવાઈ હતી। ભરૂચ જિલ્લામાં એક તરફ ઠંડી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે માવઠાની આગાહી કરી છે। 22 થી 28 ડિસેમ્બર વચ્ચે માવઠાની સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે। વરસાદી વાતાવરણમાં ઠંડીની અસર ઓછી થતી જોવા મળશે। તો ભરૂચમાં રવિવારની સવારે શહેરમાં ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને કારણે વાહન ચાલકોની હાલાકી વેઠવી પડી હતી। ભરૂચમાં 9 વાગે 22 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે 57% ભેજ નોંધાયો હતો અને પવનની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાક રહી છે। જ્યારે શિયાળામાં વરસાદી માવઠાની આગાહી વચ્ચે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ છવાયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।